બોટાદની ગઢડા ગ્રામીણ વિકાસ બેંકમાં ભાજપ કોંગ્રેસનો અનોખો સમન્વય જોવા મળ્યો। ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। ભાજપ પ્રેરિત ઉમેદવાર બલવીર ચાવડા અને ઘનશ્યામ ગાબાણી બિનહરીફ થયા છે। કોંગ્રેસ પ્રેરિત ઉમેદવાર વિરલ કટારિયા અને સુખદેવસિંહ ગોહિલ બિનહરીફ જાહેર થયા। બિનહરીફ થયેલા ચારેય ઉમેદવારોને કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ પાઠવી છે। જીતેલા ઉમેદવારોને કાર્યકરો દ્વારા વધાવવામાં આવ્યા છે। તો બોટાદની ગઢડા ગ્રામીણ વિકાસ બેંકમાં ભાજપ અને કોંગ્રેસનો આ અનોખો સમન્વય જોવા મળ્યો। ગ્રામીણ વિકાસ બેંકની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હોવાનું સામે આવી રહ્યું છે। ભાજપના 2, કોંગ્રેસના 2 ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર થયા છે। ભાજપ પ્રેરિત ઉમેદવાર બલવીર ચાવડા અને ઘનશ્યામ ગાબાણી બિનહરીફ જાહેર થયા। તો આ બાજુ કોંગ્રેસ તરફથી પ્રેરિત ઉમેદવાર વિરલ કટારિયા અને સુખદેવસિંહ ગોહિલ પણ બિનહરીફ જાહેર થયા છે। જોકે બિનહરીફ થયેલા ચારે ઉમેદવારોને કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવીને શુભેચ્છાઓ છે તે પાઠવવામાં આવી છે। જોકે આવું ભાગ્યે જ બનતું હોય છે અને હવે ફરી એક વખત આવું બન્યું છે કે જ્યાં ભાજપના 2 અને કોંગ્રેસના 2 જેટલા ઉમેદવારો છે તે બિનહરીફ જાહેર થતા કાર્યકર્તાઓમાં પણ ખુશી જોવા મળી। સંવાદદાતા રાજુ બારૈયા ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, ગઢડા ગ્રામીણ વિકાસ બેંકમાં ભાજપ કોંગ્રેસનો અનોખો સમન્વય જોવા મળ્યો છે, શું ઘટના? ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના જે ગઢડા શહેરમાં જમીન વિકાસ બેંક આવેલી છે ને તેની ચૂંટણી તે આગામી દિવસોમાં યોજાવાની હતી। તે મામલાની અંદર ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત બંને ઉમેદવારો છે તેને ફોર્મ ભર્યા હતા, પરંતુ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ હતી। ભાજપના અને કોંગ્રેસના આજે બંને જે ઉમેદવારો છે તેને ફોર્મ પરત ખેંચ્યા હતા અને જેના જ કારણે કોંગ્રેસ પ્રેરિત વિરલ કટારિયા, સુખદેવસિંહ ગોહિલ અને ભાજપ પ્રેરિત બલવીરભાઈ ચાવડા અને ઘનશ્યામભાઈ ગાબાણી કહી શકાય કે બિનહરીફ થયા છે। જી બિલકુલ રાજુ, જાણકારી બદલ આભાર।